ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થઈ ગયો છે। એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ મગફળી ખરીદી કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો તો જામવાળી સહકારી મંડળી દ્વારા પણ મગફળીની ખરીદી શરૂ કરાઈ છે। મગફળીના પૂરતા ભાવ મળી રહેતા ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી। યાર્ડમાં ભાવ 800 થી 1000 રૂપિયા મળે છે। તો આજે નાફેડની ખરીદી ચાલુ થયેલ છે, તેમાં ખેડૂતોને 1356 રૂપિયા ભાવમાં ખરીદી કરેલ છે। તો તે માટે ખેડૂતોને આનંદનો વિષય છે, કારણ કે આ વર્ષે વરસાદ વધારે હોવાથી ખેડૂતોને મગફળી પલળી ગયેલ છે। તે હિસાબે ખેડૂતોને આજનો દિવસ આનંદનો કહેવાય। આજે બધા જ સેન્ટરો ઉપર મગફળીના કેન્દ્રો ચાલુ થયા છે। જ્યારે મગફળીના ભાવ બજારમાં ઓછા હોય ત્યારે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર સરકારે આટલા ઊંચા ભાવથી ખરીદીનો નિર્ણય લીધો। ખેડૂતોની મગફળીનો ભાવ અત્યારે 1356 રૂપિયાથી ખરીદી ચાલુ થઈ છે। પહેલાના સમયે જ્યારે 125 મણ ખરીદી કરતા, ત્યારે આજે રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે નિર્ણય લઈ અને 200 મણ મગફળી લેવાય આવો નિર્ણય લીધો છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે અને ખેડૂતોના પ્રતિનિધિ તરીકે ગુજરાત સરકાર ખેડૂતોની સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની છે। એના ભાગરૂપે આટલા ઊંચા ભાવે સરકારી મગફળી ખરીદી ચાલુ કરી, એના માટે હું ખેડૂતો વતી ખૂબ ખૂબ રાજ્ય સરકારનો આભાર માનું છું।